આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5 અવયવ પાડો એનો ચોથો દાખલો કરવાનો છે. આપણે પહેલા 3 દાખલા જોઈ ગયા. પહેલો અને બીજો એ પણ અલગ રીતે જોયો તો, અને ત્રીજો અને ચોથો આપણે અલગ રીતે જોશું. આપણે ત્રીજો જે દાખલો ગણ્યો ને એ પહેલા દાખલા અને બીજા દાખલાથી અલગ રીતના ગણેલો છે. હવે ચોથો દાખલો છે ને આપણે અગાઉ ગણ્યો ને એ રીતે ગણશું. અહીં શું કરવાનું, પહેલા તો આપણે નામ આપજો. એક્સ વાળું હતું તો પી ઓફ એક્સ લખતા. હવે વાય વાળું ચલ કયો છે અહીંયા વાય, તો પી ઓફ વાય બરાબર 2y નો ઘન વત્તા વાય વર્ગ ઓછા 2y ઓછા x. હવે આપણે કાં તો +1 મૂકવાનું કાં તો -1 મૂકવાનું. આપણે -1 મૂકીએ, -1 બરાબર 2 y ની જગ્યાએ -1 એનો ઘન વત્તા y ની જગ્યાએ -1 એનો વર્ગ ઓછા 2 y ની જગ્યાએ -1 અને -1 એમને. શું કરવાનું, -1 જે છે જ્યાં જ્યાં y દેખાય ને ત્યાં બધે -1 મૂકી દેવાના. અહીંયા -1 જ્યાં ઘાત હોય ત્યાં 3 ઘાત 2 ઘાત એમ કરતું જવાનું. બરાબર 2 1 નો ઘન થાય 1, માઇનસ ની નિશાની એકી ઘાત, જવાબ આવશે -1 વત્તા -1 નો વર્ગ. 1 નો વર્ગ શું થાય 1, એવું જો કાઉન્સ કરી હાલ. આ વત્તા ના વત્તા એમને રાખ્યા. 1 નો વર્ગ શું થાય 1, માઇનસ ની નિશાની 2 ઘાત, જવાબ કેમ આવશે પ્લસમાં. હવે જો ઓછા 2 ઓછા 1 એમને રાખો, ઓછા 1. ચાલો 2 એકુ 2 વત્તે ઓછે ઓછા વત્તા 1 એમને ઓછો છે વત્તા 2 એકુ 2 અને ઓછા 1. હવે શું કરવાનું, આ એમને ખ્યાલ પડી જાય છતાં પણ જો +1 અને +2 એટલે +3, ઓછા 2 ઓછા 1 એટલે ઓછો ઓછા વત્તા વત્તા એટલે સરળો 2 માં 1 ઉમેરી એટલે 3. અહીંયા 2 મોટા હતા પ્લસ તો અહીં પ્લસ, અહીંયા 2 મોટા છે માઇનસ તો માઇનસ. કેમ કે જો પેલા +1 ને +2 એટલે +3, 2 મોટા વત્તા નિશાની વત્તા નિશાની, ઓછા 2 ઓછા 1 ઓછો ઓછે વત્તા વત્તા એટલે સરવાળો 2 માં 1 ઉમેરે 3. 2 અને 1 માં મોટું કોણ 2, એની નિશાની માઇનસ થાય માઇનસ. બરોબર. હવે 3 માંથી 3 આપણે બાદ કરશું તો p ઓફ -1 બરાબર શું આવશે 0. એટલે કે y બરાબર, હવે x બરાબર નહીં, y બરાબર આપણે શું મૂક્યું, y બરાબર -1. આપણે y ની જગ્યાએ -1 મૂક્યા એટલે y બરાબર -1. તેથી -1 આ બાજુ આવે તો શું થાય y + 1 બરાબર 0. એટલે કે એક અવયવ આપણને મળી ગયો. તેથી એક અવયવ કયો મળ્યો આપણને, y + 1. એક અવયવ આપણને મળ્યો y + 1 મળે છે. હવે આપણે શું કરવાનું, તો કે ભાગાકાર y + 1 વડે આખી બહુપદીને ભાગી નાખો. તો બહુપદી પેલા લખીએ આપણે, 2y નો ઘન વત્તા y નો વર્ગ ઓછા 2y ઓછા 1. આ બહુપદી જે છે એને એક આપણે અવયવ મળ્યો ને y + 1, એને આપણે ભાગી નાખો y + 1. શું હતી પ્રોસેસ, પેલા કોણ છે તો કે 2y નો ઘન ભાગ્યા 12 પેલું કોણ છે તો કે y, તો 2 તો રહેશે જ. હવે y નો ઘન ભાગ્યા y, આધાર સરખો y એ એકવાર લખો, પણ ભાગાકારની નિશાની છે જો y ઘન ભાગ્યા y ની 1 ઘાત, તો ઘાતની બાદબાકી 3 માંથી 1 જાય તો 2 ઘાત. આ 2y ની 2 ઘાત છે ને અહીં મૂકો, 2y ની 2 ઘાત મૂકી. હવે એનો ગુણાકાર કોની સાથે કરો, y + 1 સાથે. y + 1 તો શું થાય, જો 2y નો વર્ગ ગુણ્યા y એટલે 2y નો ઘન થાય. 2y વર્ગ ગુણ્યા 2y નો ઘન, એવું છે નીચે લખીએ 2y નો ઘન વત્તે વત્તે વત્તા 2y વર્ગ એકુ 2y વર્ગ વત્તે વત્તે વત્તા. આ જે સ્ટેપ છે એ પાછું અહીં મૂકો, 2y નો ઘન વત્તા 2y નો વર્ગ. હવે નિશાની બદલાવો, વત્તા ના ઓછા વત્તા નો ઓછા, 2y ઘન શું થઈ ગયા 0. હવે ખાસ ધ્યાન રાખજો, કાંઈ ન હોય તો 1 હોય કે નહીં, તો +1 અને ઓછા 2 છે. જો નિશાની બદલી ગઈ, +1 ઓછા 2, તો વત્તે ઓછો ઓછા ઓછા એટલે બાદબાકી, 2 માંથી 1 જાય તો 1, મોટા 2 છે નિશાની માઇનસ થાય માઇનસ એટલે -1 અને સાથે y નો વર્ગ
એટલે તમે ખાલી માઇનસ વાય નો વર્ગ લખો તો ચાલે. ચાલો અહીંયા આવ્યો માઇનસ વાય નો વર્ગ. હવે ઉપરથી આપણે શું લેવાનું? માઇનસ 2y. ફરીથી પાછી પ્રોસેસ એ જ ફોલો લેવાની. અંદર કોણ છે? માઇનસ વાય નો વર્ગ. બાર કોણ છે? પેલું તો કે વાય. હવે માઇનસ તો સાથે આવે જ. વાય નો વર્ગ 2 ઘાત ને વાય ની 1 ઘાત, એટલે બાદબાકી કરો. 2 માંથી 1 જાય તો વાય ની 1 ઘાત, એટલે માઇનસ માઇનસ લેવા પડશે. માઇનસ વાય ની 1 ઘાત, એટલે 1 ઘાત ન લખો તો હાલે. હવે આ વાય છે એ કોની સાથે ગુણાય? તો વાય વત્તા 1 સાથે ગુણો. વાય ગુણ્યા વાય એટલે વાય નો વર્ગ ઓછે વત્તે ઓછા વાય એકુ વાય ઓછે વત્તે ઓછા. ચાલો મૂકો. માઇનસ વાય નો વર્ગ માઇનસ વાય, નિશાની બદલાવો. માઇનસ ના પ્લસ ઓછા વાય વર્ગ વત્તા વાય વર્ગ ઉડી ગયા. હવે ફરી પાછું જો ઓછા 2 અને વત્તા અહીં કાંઈ નો 1 હોય. ઓછા 2 વત્તા 1, ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદ બાકી. 2 માંથી 1 જાય તો 2 મોટા છે, નિશાન માઇનસ થાય માઇનસ, એટલે માઇનસ 1 અને વાય સાથે વાય હતો એટલે 1 નો લખો તો હાલે. એટલે અહીં શું લખો? માઇનસ 1. હવે ઉપરથી શું આવશે? તો કે માઇનસ 1. એક એક આંકડો ઉપરથી નીચે ઉતારતું જવાનું. હવે અહીંયા પેલું કોણ છે? તો કે માઇનસ વાય, અને અહીંયા પેલું કોણ છે? તો કે વાય. હવે માઇનસ તો આવશે જ. ઉપર વાય નીચે વાય કેન્સલ જાય, કાંઈ ન વધે તો 1 તો વધે ને, એટલે જવાબ આવશે માઇનસ 1. ઈ માઇનસ 1 ક્યાં લખવાનો? તો કે અહીંયા. ઈ માઇનસ 1 કોના હારે ગુણાય? તો વાય વત્તા 1. તો જો 1 ગુણ્યા વાય એટલે વાય ઓછે વત્તે ઓછા, 1 એકુ 1 ઓછે વત્તે ઓછા, એટલે જવાબ આવ્યો ઓછા વાય ઓછા 1. ઓછા વાય ઓછા 1. નિશાની ચેન્જ કરો. માઇનસ ના પ્લસ, માઇનસ ના પ્લસ. ઓછા વાય વત્તા વાય ઓછા 1 વત્તા 1, જવાબ શું આવશે? 0. 0 આવી જવું જોઈએ. ક્લિયર? હવે આપણે ગયા દાખલામાં જોયું તો એ પ્રમાણે અહીં 14 લખું, એને ભાંગા 7 કરું તો 7 2 તો કે 14. 14 માં 14 0. હવે 14 આવ્યા કેમ? તો કે 7 ગુણ્યા 2 નો ગુણાકાર કરીને 7 ગુણ્યા 2, એટલે કે આ 14 જે છે એનો ભાગ છે 7 ગુણ્યા 2. આ 14 આવ્યા કેમ? તો આ 2 નો ગુણાકાર. એ જ રીતે આ બહુપદી આવી કેમ? તો કે આ 2 નો ગુણાકાર. તો બહુપદી કઈ છે પેલા? તો કે 2y નો ઘન વત્તા y નો વર્ગ. અહીં 1 ન લખો તો હાલે. 2y નો ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1 બરાબર ગુણાકાર કરો. સોરી, y આવશે y વત્તા 1 એને ગુણ્યા 2y વર્ગ ઓછા y ઓછા 1. શું કર્યું? તો કે આ બહુપદી કેમ મળશે? આ બહુપદી ક્યારે મળશે? તો કે આ 2 ના ગુણાકાર બરાબર. તો આ 2 નો ગુણાકાર કરી નાખો. y વત્તા 1 ગુણ્યા 2y વર્ગ ઓછા y ઓછા 1. હવે આપણે ખ્યાલ છે પ્રમાણે આના જે છે ભાગ પાડો, આપણે અવયવ મેળવીએ તો 2y વર્ગ ઓછા y ઓછા 1. હવે અહીં કોણ છે? તો કે 2 ગુણ્યા અહીંયા કોણ છે? તો કે 1. તો 2 એકુ 2. એવો ભાગ પાડો કે જેમાં પાડો 2 જ આવતો હોય, મીન્સ કે પાડાનો જવાબ 2 આવતો હોય. 2 એકુ 2. બાદબાકી કરીને આયલો એકડો છે, બાદબાકી કરીને 1, તો કે 2 માંથી 1 જાય તો 1 આવી ગયું. પેલા શું કરવાનું? 2 એકુ 2. તો એવો પાડો બોલવાનો જેમાં જવાબ 2 આવતો હોય. તો કે 2 એકુ 2. હવે આ 2 ભાગ છે ને એનું શું કરતો? બાદબાકી. 2 માંથી 1 જાય તો 1. હવે વચ્ચે આવી જવું જોઈએ. છે અહીં 1, તો કે હા, એટલે એ આપણો ભાગ થશે. ચાલો y વાળું છે એટલે અહીં શું લખશું? y અને y. ચાલો 2y વર્ગ એમને વચ્ચે ઓછા y નથી લખવાના, એના બદલે શું લખવાનું? 2y અને 1y. 2y અને 1y. 1y એટલે ખાલી y, અને છેલ્લું પદ લખવાનું માઇનસ 1. આપણે બાદબાકી કરી 2 માંથી 1 જાય. બાદબાકી 2 રીતે થાય, વત્તે ઓછે ઓછા ને ઓછે વત્તે ઓછા, 2 રીતે બાદબાકી થાય. પણ જો વચ્ચે માઇનસ ની નિશાની છે એટલે મોટા ને માઇનસ દેવાના. અહીં 2 અને 1 માં મોટું કોણ? તો કે 2. એને શું દેવાનું? માઇનસ. તો ઉપરની નિશાની ના આવે. તો નિશાની કઈ મૂકશું આપણે? ઓછા અને વત્તા. હવે સિમ્પલ આના ભાગ પડો. આમાં આ છે એમાંથી કોમન નીકળે 2y. 2 પણ છે અને y પણ છે બે પદમાં. જો
તો 2 નીકળી ગયા, y ની 2 ઘાત હતી એમાંથી એક વખત y નીકળો તો એક વખત y વધે, ઓછા ને ઓછા 2y આખો નીકળી ગયો તો જવાબ આવશે 1, કેમ કે 1 તો વધે જ. હવે આ સ્ટેપ છે ને એમાંથી વત્તા 1 કોમન નીકળે, કાંઈ કોમન ન નીકળે ને તો 1 તો નીકળે જ, પણ વત્તા કાઢવાના જેથી કરીને y ઓછા 1 નીકળશે રહેશે, વત્તા 1 એમને ઓછા 1 એમને. જો આપણે માઇનસ કોમન કાઢ્યો હોત ને તો આ ઓછા y ને વત્તા 1 થઈ જાય, તો આ બે કાઉન્સ આપણા સરખા થાત નહીં, એટલે વત્તા 1 કોમન કાઢ્યા તો y ઓછા 1 એમને. સરખો કાઉન્સ કયો છે તો કે y ઓછા 1, આમાંથી કોમન 2y, આમાંથી કોમન વત્તા 1, આ આપણો જવાબ. ફરીથી લખીએ આખી રકમમાં 2y નો ઘન વત્તા y નો વર્ગ ઓછા 2y ઓછા 1 બરાબર y વત્તા 1 ગુણ્યા આ છે 2y વર્ગ ઓછા y ઓછા 1. હવે y વત્તા 1 એમને ગુણ્યા આના હમણાં જ ભાગ પાડ્યા આપણે, જોઉં તમે 2y વર્ગ ઓછા y ઓછા 1 એનું છે y ઓછા 1 ગુણ્યા 2y વત્તા 1, આ આપણો જવાબ. y વત્તા 1 y ઓછા 1 2y વત્તા 1 આપણો જવાબ થશે. તો સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 5 એનો ચોથો દાખલો આપણે કર્યો, એટલે દાખલા નંબર 5 જે છે આખો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.